ભડકાઉ ભાષણ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરાશે। મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટમાં રજૂ કરીને પોલીસ વિભાગ મૌલાનાના રિમાન્ડ માંગશે। બેંક ખાતા સહિત આર્થિક વ્યવહારોની પોલીસ તપાસ કરશે। ગીર સોમનાથ એસપી અને એસઓજીની ટીમનો વધારાનો બંદોબસ્ત દેવાન ચોકથી જેલ રોડ સુધી બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હોવાની વિગત છે। સંવેદનશીલ વિસ્તારોમાં ધંધા રોજગાર પણ બંધ રાખવામાં આવ્યા। મૌલાનાની ધરપકડ બાદ જૂનાગઢ પોલીસ એલર્ટ પર છે। સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો। સોશિયલ મીડિયા પર જૂનાગઢ પોલીસની બાજ નજર। હું જે વિસ્તારમાં ઊભો છું, જે આપને દ્રશ્ય બતાવું છું, એ બિલકુલ સંવેદનશીલ વિસ્તાર છે। અહીંયા જૂનાગઢ પોલીસ અને ગીર સોમનાથ પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। થોડી જ ક્ષણોમાં જ્યારે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ જે વિસ્તાર છે તે દિવાન ચોક અને કોર્ટનો જે રસ્તો છે, જે જેલ રસ્તો કહેવામાં આવે છે, આ રસ્તા ઉપર પૂરા બેરિકેડ મારી દેવામાં આવ્યો છે। ગીર સોમનાથ પોલીસ અને જૂનાગઢ પોલીસ દ્વારા અહીંયા જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। 2 ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ તમામ લોકોને અહીંયા સુસ્તપણે બંદોબસ્ત ગોઠવી કોઈ પણ આ જે રસ્તા ઉપર છે તે રોજગાર ધંધા પણ બંધ કરી દેવામાં આવશે જ્યારે મૌલાનાને રજૂ કરવામાં આવશે ત્યારે, અને બેરિકેડ લગાવ્યા છે। રસ્તો પણ જ્યારે મીડિયા અને પોલીસ દ્વારા અહીંયા કોઈને એન્ટ્રી પણ નહીં આપવામાં આવે, આ રસ્તો બંધ કરવામાં આવશે। થોડીક ક્ષણોમાં જ્યારે આ જિલ્લા સેશન્સ કોર્ટમાં મૌલાના મુફ્તીને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।